નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. ધીમા ધીમા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદ આવે એટલે આપણને ગરમા ગરમ ભજીયા અને ગરમા ગરમ ચાની સાથે કંઈક અલગ નાસ્તો તો જોઈએ જ છે. હવે આવા ઋતુમાં ઘણા બધા લોકો આવા વરસાદી માહોલમાં બહાર ઉપડી જતા હોય છે, ફરવા જતા હોય છે, પરંતુ નાસ્તો સાથે લઈ જવાનું નથી ચૂકતા. હવે આવા વરસાદ વરસતો હોય અને ચાની સાથે જો મસાલેદાર નાસ્તો મળી જાય તો પછી પૂછવાનું શું. તમે જોયું હશે કે ઘણા બધા લોકો નાસ્તામાં ખમણ ઈદડા તો ખાય જ છે, પરંતુ પાત્રા પણ ખૂબ શોખથી ખાય છે. જો તમે ઈચ્છો તો ઘરે રહીને પણ આ પાત્રાની વાનગી ટ્રાય કરી શકો. તો આજે આપણે જાણીશું કે તમે ઘરે સરળતાથી પાત્રા કઈ રીતે બનાવી શકો. હવે આ પાત્રા જે છે એક સ્વાદિષ્ટ ગુજરાતી ડિશ છે, જેને ચોમાસામાં વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ મજા પડે છે. હવે જો તમે ઈચ્છો તો સરળતાથી એને ઘરે પણ બનાવી શકો. તો ચાલો જાણીએ કે પાત્રા બનાવવાની સામગ્રીમાં શું જોઈશે. તો તમને જોઈશે અળવીના પાન, ચણાનો લોટ, ગોળ, આદુ મરચાંની પેસ્ટ અને મસાલા, જેમાં હળદર, લાલ મરચું પાવડર, મીઠો લીમડો, લીલા મરચાંના ટુકડા, કોથમીર, હિંગ, આંબલીનું પાણી, મીઠું, લીંબુ, તેલ, રાઈ અને તલ. તો સૌથી પહેલાં એક મોટો બાઉલ લઈ લો. એમાં ચણાનો લોટ, આદુ મરચાંની પેસ્ટ, ગોળ, હળદર, લાલ મરચું, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, તેલ, લીંબુનો રસ અને થોડું પાણી નાખીને એક ખીરું રેડી કરો. હવે અળવીના પાન તમારે સારી રીતે ધોઈ કાઢવાના છે અને એને કોરા કરી દેવાના છે. હવે પાનના ઠૂંઠાને કાપી દો અને પછી અળવીના પાનમાં લોટ ચોપડવાનું શરૂ કરો. હવે તમારે એક પાન અને એની ઉપર બીજું પાન ઊંધું રાખવાનું છે અને ફરીથી એની ઉપર ખીરું લગાવવાનું છે. બસ આ જ પ્રક્રિયા તમારે 3 થી 4 વખત કરવાની છે. તમે એકવાર મિશ્રણ લગાવો એટલે કિનારીઓને ફોલ્ડ કરો અને એને નળાકાર આકારમાં બેસનની પેસ્ટ ભરી કિનારીઓને ફરીથી સીલ કરી દો. હવે એક મોટું સ્ટીમર લઈ લો અને એને ગરમ કરી તેમાં રોલ કરેલા અળવીના પાન મૂકી વરાળમાં 20 થી 25 મિનિટ સુધી બાફવા દો. હવે એકવાર બફાઈ જાય એટલે ચેક કરી લો કે પાત્રા ચડી ગયા છે કે નહીં. જો ચપ્પુ પર લોટ નહીં ચોંટે તો માની લો કે પાત્રા થઈ ગયા છે. બસ એને બહાર કાઢી લો. પાત્રા ઠંડા થઈ જાય એટલે એના ગોળ ટુકડા કરી નાખો. હવે આપણે વઘાર કરવાનો છે, જેના માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં રાઈ અને તલ, હિંગ નાખી શેકી કાઢો. હવે એમાં જ ખાંડ અને આંબલીનું પાણી પણ ઉમેરવાનું છે અને કાપેલા પાત્રાના ટુકડા નાખી ધીમા તાપ પર શેકી કાઢવાના છે. હવે એકવાર આ સ્વાદિષ્ટ પાત્રા થઈ જાય એટલે એની ઉપર ઝીણી કોથમીર ગાર્નિશિંગ કરી દેવાની છે. બસ તૈયાર છે સર્વ કરવા માટે પાત્રા. જો તમે ઈચ્છો તો ઉપરથી ધાણા પણ એડ કરી શકો. આ પાત્રાની વાનગીને તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.